હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર્શ એક સ્કૂલેથી આવી ગયો છે અને ભૂમિ જે સ્કૂલે છે. અમે શરૂ કરી દીધા છે બોર ખાવાનું. સવારમાં જ્યુસ તો મેં પી લીધું છે અને આજમાં મમ્મી ત્યાં બોર લાવ્યા હતા, કાલ આવ્યા ને તો તે બોરને એવું ખાઈએ છીએ. હા, હું થોડાક જ ખાઉં છું, હજુ બહુ નથી ખાતી. અને આમ સારું છે, તબિયત તો થઈ ગઈ છે પણ ધીરે ધીરે તો હજુ સેટ થતું આવે છે. એટલે ટાઈમ ટેબલ હજુ પકડાતું આવે છે. ડાયટનું તેને બધું આમ તો ડાયટ રાખ્યું છે પણ થોડું ઘણું, બહુ નહીં, એટલું બધું હાર્ડ નથી રાખ્યું મેં. તબિયત ખરાબ હોય ત્યારે હું બધાને જ કહી દઉં છું જોડે જોડે, જ્યારે કોઈની તબિયત નરમ થાય ને તો હાર્ડ હોય ને ડાયટ, એમાંથી થોડીક આપણે સ્લો કરી દેવાની છે ડાયટને. બહુ કડક ડાયટ નહીં લેવાની, ત્યારે ખોરાક આપણે ડાયટ કન્ટિન્યુ રાખજો. અને અત્યારે તેમ તો હેલ્ધી જ હોય બધા, કાંઈ વાંધો ન આવે. શિયાળો તો સારું. અને પાક ખાવાનું બધા પૂછે છે, પાક ખાવાના અમે પણ બનાવવાના જ છીએ. સવારનું એક લાડવા મોટા હોય તો અડધો રાખજો, ક્વોન્ટિટી ઓછી રાખજો. ખાઓ, બધું ખાઓ પણ ક્વોન્ટિટી ઓછી રાખજો. પણ અઠવાડિયે રવિવારે બધું ખાવાનું અને બાકી 5 દિવસ હેલ્ધી લ્યો. પણ એમાં તમે આ પાક લ્યો ને તો ચાલે. શિયાળા પૂરતો જ હોય પાક આપણે, એટલે લેવો જ પડે. એટલે એક બટકું લ્યો, બટકું નાના હોય તો બટકા લ્યો, પણ સવારના ટાઈમે લઈ લેવાના, આખો દિવસ પછી નહીં લેવાનું, એવી રીતે એમ. એટલે પાક લેજો. અમે પાક લઈશું. મગના પાપડનું કોઈ કીધું છે, મને મળે છે એમ, તો હું ટ્રાય કરીશ, જોઈશ કંઈક મળતા હોય તો. હું તો અડદના જ ખાતી આવી છું. એટલે બધા ડાયટ ઉપર રહેજો. અને અત્યારે તબિયત બધાની સારી છે એવી હું શુભકામના દઉં છું. શિયાળો છે, શિયાળામાં બધા હેલ્ધી જ હોય એમ, પણ તો અત્યારે હવે આ સમય ને આ બધું એવું આવી ગયું છે ને, તો એ થતાં એવું થાય કે વાતાવરણ બધાને ક્યારેક ક્યાં ઓલું થઈ જાય. જો મને, હું અમદાવાદ જઈને આવીને તે દિવસનું હવે થોડું ઓકે આવતું જાય, કેમ કે મને એ વોમિટિંગની ફિલિંગ અંદર કરી ગઈ હતી ને, મને જતી જ નહોતી વોમિટિંગની ફિલિંગ અંદરથી. નકરું એમ જ થાય કે વોમિટિંગ થશે એમ. ચાલો, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અને હું બનાવી નાખું છું મગનું શાક, મારું ભાખરી, પાપડ, પાછા ડુંગળી. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ બપોરનું જમવાનું. તમને કહેતી હતી એમ, મગ બની ગયા છે મારા. આ મગનું શાક છે રસાવાળું, એ નાખી દઈશ 2 ચમચી અંદર. પાપડ, આ છોકરાઓની ભાખરી, મરચું હમણાં થોડુંક લઈ છે બધા, કેમ કે ફીકું લાગે ને શાકી, મરચું નાખીને ખાય છે. દર્શ ને ભૂમિની અમારે ફીકું હોય થોડું, મરચું નાખે છે. કકડાની ચટણી રાખીએ છીએ બાજુમાં, એ બધું બનાવી નાખ્યું છે ને. હવે અમે જમી લઈએ, તમે પણ જમી લો. અડધી કલાક પહેલાં પાણી નહીં પીતા. એક બપોરે જ્યારે જમવા બેઠો ને પ્રોપર ત્યારે મગને એવું લઈને, અને રાત્રે જમવા બેઠો રોટલો શાક ત્યારે જ તે અડધી કલાક પહેલાં પાણી નથી પીવાનું. અડધી કલાક પછી નકર થોડું ચણતા હોય તે તો હાલે આપણે જેવું. ચાલો હવે આગળ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તને બતાડજો બસ. મારા ભૂમિતભાઈ સ્કૂલેથી હવે આવી ગયા છે, વાગી ગયો છે 1:30. જો ફ્રેશ થઈને બેસી ગયા જમવા. એ રીતે જય શ્રી કૃષ્ણ કહી દો. જય શ્રી કૃષ્ણ. મરચું. જો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 5:45. અમે જોવા મળ્યા છે બધા છોકરા જાગીને ટીવી જોવા મળ્યા છે, અને હું જાગીને લઉં છું દૂધીને શાક, રોટલા અને એવું બધું રસોઈ. અને 2 ભાઈ ટીવી જોવે છે. કાલે ક્રિસમસની રજા છે એટલે 2 ટીવી જોવે છે. અને અમે લઈ લીધું છે ગ્રેપ્સ. મારે અરે એ ગ્રેપ્સ હવે ખાશે. ગ્રેપ્સ ખાઈને પછી ટીવી જોશે બધાને. હું બનાવીશ રસોઈ. 6:30 વાગ્યા તો રસોઈ બની જશે, અને અમે 6:30 વાગ્યામાં જમી લઈએ છીએ. આજે કોકના પ્રશ્નના જવાબ છે બધાના, એ આજ સાંજ થાય ને તો આપી દઈશ પ્રશ્નના જવાબ. હાલો, સાંજે બેઠા હું ભાવેશ ફ્રી થઈએ એટલે. જો ફ્રેન્ડ, ચાલો જમવા આવી જાઓ. અમે સાંજનું જમવા બેસી ગયા છીએ. જો છોકરા બોકરા બધા, કાલ તો રજા છે ને એટલે ધબા સકડી છે આજે. હા, જો અમે લઈ લીધું છે દૂધીનું શાક રસાવાળું, પણ છાશ વગરનું છે આજે. ડુંગળી, પાપડ, રોટલા. આવી જાઓ તમે પણ જમવા. ચાલો, ઘણા બધાના પ્રશ્ન છે, જવાબ દેવાનો ટાઈમ રહેતો નથી હમણાં. હું થોડીક ટાઈમ એમ તો ભળે એટલે દઉં છું, પણ આખો દિવસ જે દેતી ને કન્ટિન્યુ નથી રહેતો. સાંજે એક ટાઈમે દઈ દઉં છું. એટલે બધા જેના પ્રશ્ન હોય એકારે ભેગા કરી દેજો. હાય ફ્રેન્ડ, ચાલો, હમણાં 2 દિવસથી મારે ઘર દાડમ હાલે છે. જ્યુસ તો કઢાતા હતા, મેં કે લાઈન દાડમ કાઢી નાખું. જ્યુસમાં થોડુંક તુરું લાગતું હતું મને સ્વાદ, ટેસ્ટ. હું છે ને હમણાં દાડમ કાઢી નાખું છું. બધા દાડમ ખાય છે. અને કોઈકે પ્રશ્ન કર્યો હતો કે ચણા ઓલા ભૂંજાવેલા ચણા કેતા હશે ડાળિયા વાળા, તો એ ન ખાતા, કેમ કે એમાં કઈ વાંધો નથી, પણ એ પોચાવો ને એટલે ખવાઈ જાય ને મીઠા લાગે એટલે વધારે ખવાઈ જાય. થોડા ઓછો ક્વોન્ટિટીમાં તમે કંટ્રોલ કરી શકો તો ખાઈ શકો, કાંઈ વાંધો નહીં. અને એક એની ચણાનું ડાળિયાનું પૂછતા હતા મને, ને એને હારવાર બીજું કંઈક પૂછ્યું હતું મને વજનના. અને કોઈ એમ પૂછતું હતું કે 1 મહિનામાં કેટલું ઓછું થાય. એ પછી તમારા તાસીર ઉપર હોય, ડાયટ ઉપર. તમે શરૂ તો કરો, તમને ખબર પડશે. ઝાઝાને ઉતરે જ છે 2-3 કિલો એવું મહિનાનું ઉતરી જાય, 10-10 દિવસનું કોકને ઉતરે છે. રિઝલ્ટ તો સારું જ રહેશે આ ડાયટમાં. આ ડાયટ અમે ફોલો કરી છે ને અમારે 2 જણાને ઉતરી ગયું છે.
અમારે કોઈને કાંઈ વાંધો ન થાય. જેણે જેણે ઉતારવાનું શરૂ કર્યું છે, મેં આ યુટ્યુબ ઉપર વિડીયો નાખ્યા પછી બધાને બહુ ફાયદો થયો છે. અને તમને બધાને થતો હોય તો કહેજો કોમેન્ટમાં. અને બીજાનો પ્રશ્ન છે પણ મને અત્યારે યાદ નથી. એક પોપકોર્નનું પૂછતા હતા, પોપકોર્ન ન ખાતા, પોપકોર્ન નકરા તેલમાં જ થશે, હું એમ કહેતી હતી. પછી એક આ ચણા ડાળિયા વટાણાનું પૂછે છે. ડેરૈયા કદાચ ચણા કહેતા હો તમે, એ મને નથી ખબર, પણ અમે તો પીળા વટાણા કહીએ, ખારા આવે ને પીળા હળદરવાળા, એ વટાણા ખાઈએ થોડા થોડા. અને મકાઈનો રોટલો ન ખાતા, જારનો ખાજો. અને જેને સવારમાં નાસ્તાની જરૂર પડતી હોય એ લોકો નાસ્તામાં છે ને, હા, એ લોકો નાસ્તામાં છે ને ફ્રૂટ જ્યુસ, મગનું પાણી એવું બધું લઈ લે, મગ લઈ લે. થોડુંક હેલ્ધી રાખે તો સારું, કા ઓટ્સનું કોઈ નાસ્તો રાખે. અને જેને ઉપવાસ શરૂ થયા છે શેના છે ખબર નહીં મને અત્યારે, પણ ઉપવાસમાં જે કોઈ લોકો લેતા હોય એમાં લગભગ ઓટ્સ તો નહીં હાલતા હોય, પણ સામાન ખીચડીને એવું બપોરે ફ્રાળ થોડુંક એવું કરી લેવું તો બહુ એવું લાગે તો. અને સાંજે પછી એકટાણામાં રોટલો ને એવું જે ખાતા હોય આપણે લઈ લેવાનું. અને એક્સરસાઇઝનું કોઈક પૂછતું હતું પાછું, તો એક્સરસાઇઝ રોજ જરૂરી નથી. તમારે 4-5 કિલો ઉતરે એટલે 10 થી 15 દિવસ કરી લેવાની, એટલે બોડીનો શેપ આવી જાય. આપણે બોડીની શેપ માટે જ એક્સરસાઇઝની જરૂર છે, બાકી એક્સરસાઇઝની જરૂર નથી. મેં એટલી બધી હાર્ડ એક્સરસાઇઝ નથી કરી, ખાસ સૂર્ય નમસ્કાર કર્યા છે ને એવું બધું જ કર્યું છે. એટલે તમે એ એક ખાસ ધ્યાન રાખજો. ને ચણા નહીં ખાતા, ચણા અને ખારી શીંગ નથી ખાવાની. કોઈ ખારી શીંગનું પૂછતું હતું, ખારી શીંગથી વજન વધશે, ખજૂરથી વજન વધશે. એટલે શિયાળો છે એ તો ખજૂરની પેશી 1-2 ખાવ તો ચાલશે, કાંઈ વાંધો નથી. અને અડદિયા પાક, જે કંઈ પાક લ્યો ને એ તમે સવારના ટાઈમે નૈણા કોઠે, સવારમાં ઉઠીને નૈણા કોઠે એટલે કે આ બધા ડ્રિંક જે લેવાના હોય લઈ લો, ને પછી તમે પાક બધા લેવો એટલે હાલે. એટલે બટકું હોય તો 1 બટકું લેજો, અને લાડુ હોય ને તો અડધો લેજો, આખો ન લેતા પાછા એમ. એટલે રોજનું લેજો, પણ થોડું થોડું લેજો. પાક અમે બનાવવાના છીએ, પણ હવે કાંઈક બનાવશું. કા ભાવેશ? અમારા અડદિયા પાક જ હોય, અમારા ઓલા પાકના લાડવા. ખજૂર પાકા છોકરા આ વખતે કહે છે, જો આ વખતે કહે છે, પણ ખાય તો મને કહેજો. મને મારે ગમે ત્યારે ખેર ઉપર કોઈ પણ નાસ્તો બનાવું ને અમારા ડબ્બામાં રખડતો જ હોય. જો દાડમ નથી ખાતો, જો દાડમના દાણા કાઢેલા 10 ખાઈ લે ને. જો ભૂમિતને હાલશે, અમારે ભૂમિતને બધું ઓલમોસ્ટ કોઈ વસ્તુની ના નહીં, ગમે એ હોય. અમારે જો એનો વેઇટ મને વધી જવાનો ધીરે ધીરે. હું બીજાને ડાયટ કરાવું છું, પણ ભૂમિતભાઈને વધી જવાનો છે. એ કે સારું, બીજા કોઈના જે પ્રશ્ન મને યાદ આવશે એનો પછી આન્સર નિરાતે આપીશ. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ, વેલકમ.